નમસ્કાર. ગુજરાત ભૂગોળ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભૂગોળ વિષયમાં આપણે એના પહેલા અને ઓથેન્ટિકેટ ટોપિક એટલે કે ભૂપૃષ્ઠના વિશે વાત કરી રહ્યા હતા. હવે ભૂપૃષ્ઠને સમજવા આપણે કેટલા ભાગમાં ગુજરાતને વહેંચેલું? તો કે એના 3 દીકરાઓ કયા? તો કે એક કચ્છ, એક સૌરાષ્ટ્ર અને ત્રીજું છે તળ ગુજરાત. અત્યાર સુધી આપણે ભૂપૃષ્ઠમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભૂપૃષ્ઠનો ડિટેલમાં અભ્યાસ કરી લીધો. આજે આપણે કયા ટોપિક તરફ જવાના છીએ? તો આજે આપણી દિશા તળ ગુજરાત તરફની છે અને તળ ગુજરાતમાં આપણે ભૂપૃષ્ઠમાં કયા કયા ટોપિક જોઈશું? તો એના ભૂપૃષ્ઠના સબ ટોપિક્સ છે. એઝ યુઝ્યુઅલ સૌથી પહેલાં પર્વતીય વિસ્તાર. પણ હવે મિત્રો તમે જોઈ શકો છો, તળ ગુજરાત જો સૌરાષ્ટ્ર અને કચ્છની કમ્પેરિઝનમાં લંબાઈમાં ઘણો લાંબો છે અને ઘણો જ મોટો વિસ્તાર છે. તો એને પણ સમજવા માટે છે ને આપણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ એમ 3 ભાગમાં ડિવાઈડ કરીશું. તળ ગુજરાતના 3 ભાગ: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો ઓબ્વિયસ છે કે ભાઈ દરેક જગ્યાએ અલગ અલગ આબોહવા હશે, અલગ અલગ વરસાદ હશે, અલગ અલગ તાપમાન હશે. આ બધાના આધારે અહીંયા પર્વતીય ક્ષેત્રમાં પણ વિવિધતા જોવા મળે છે અને મેદાની ક્ષેત્રમાં પણ વિવિધતા જોવા મળે છે. કેવી રીતે? તો તળ ગુજરાતમાં કોઈ પર્ટિક્યુલર એક જ પર્વત કે એક જ પર્વતમાળા નથી. તળ ગુજરાતમાં 4 પર્વતમાળા જેમ કે અરવલ્લી, વિંધ્યાચલ, સતપુડા અને સહ્યાદ્રી, આમ 4 પર્વતમાળાઓ તમને જોવા મળશે. સાથે જ મેં કીધું એમ ભૌગોલિક વિશેષતાઓ અને વિવિધતાઓ અલગ અલગ હોવાથી તમને અહીંયા મેદાનો અને પ્રાદેશિક વિસ્તારો પણ અલગ જોવા મળશે. એટલે બીજો સબ ટોપિક તળ ગુજરાતના ભૂપૃષ્ઠનો થશે મુખ્ય ભૌગોલિક અને પ્રાદેશિક વિસ્તારો. અને ત્રીજો સબ ટોપિક થશે તળ ગુજરાતનો દરિયા કિનારો. ભલે ગુજરાતમાં સૌથી નાનો દરિયો તળ ગુજરાતને મળ્યો, ભલે તળ ગુજરાતના 21માંથી માત્ર 6 જ જિલ્લા એટલે કે સાઉથ ગુજરાત પાસે દરિયો છે, પણ તેમ છતાં આ 351 કિલોમીટરના નાના દરિયા કિનારાનો અભ્યાસ આપણે તળ ગુજરાતના ભૂપૃષ્ઠની સિરીઝમાં કરવાના છીએ. તો શરૂઆત કરીએ તળ ગુજરાતના ભૂપૃષ્ઠના પહેલા જ સબ ટોપિક એટલે કે તળ ગુજરાતના પર્વતીય વિસ્તારની. મિત્રો, તળ ગુજરાતના પર્વતીય વિસ્તારની શરૂઆત કરીએ એના પહેલાં મેં તમને કીધું કે ભાઈ અહીંયા 4 પર્વતમાળાનો રોલ છે. કોઈ પણ પર્ટિક્યુલર એક પર્વત કે એક પર્વતમાળા નથી, 4 પર્વતમાળા છે. એટલા માટે તળ ગુજરાત છે ને કચ્છ અને સૌરાષ્ટ્રથી થોડુંક પર્વતીય ક્ષેત્રમાં અલગ પડે છે. કેમ અલગ પડે છે? તો એ પ્રશ્નનો જવાબ અહીંયા આગળ એવો છે કે ભાઈ કચ્છની પાસે જે ડુંગરો હતા એ કચ્છના પોતાના હતા. સૌરાષ્ટ્રનો જે ઉચ્ચ પ્રદેશ આપણે જોયો હતો કે ભાઈ ઉત્તરમાં માંડવ, દક્ષિણમાં ગિરનાર, તો એ બધું સૌરાષ્ટ્રનું પોતાનું હતું. પણ તળ ગુજરાત, આજે આપણે જે ટોપિક એટલે કે તળ ગુજરાતની વાત કરવાના છીએ, તળ ગુજરાત પાસે પોતાનું કોઈ જ ટેલેન્ટ નથી. એટલા માટે આવું કહું છું કારણ કે તળ ગુજરાત સંપૂર્ણપણે પડોશી રાજ્યોમાંથી આવતી પર્વતમાળાઓના ભાગ પર નિર્ભર છે. એટલે કે પોતાની કોઈ જનરેટ કરેલી પર્વતમાળા નથી, પણ બીજા રાજ્યની પર્વતમાળાઓના ભાગ સ્વરૂપે બનેલો છે. એટલા માટે કચ્છ અને સૌરાષ્ટ્રથી તળ ગુજરાતનો પર્વતીય કે ડુંગરાળ વિસ્તાર થોડોક અલગ છે. તો તમે એક સિમ્પલ અને સીધી અને સરળ લાઈનમાં એવું કહી શકો કે મેડમ તો એવું કહેવાય કે ભાઈ તળ ગુજરાતમાં પોતાના કહી શકાય એવા કોઈ જ ડુંગરા નથી, પણ કેવા ડુંગરા કે પર્વતો છે? તો કે બીજા રાજ્યોમાંથી આવતી પર્વતમાળાઓ યા તો શરૂ થવા માટે ને યા તો પૂરી થવા માટે જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે તળ ગુજરાતમાં એના ભાગ સ્વરૂપે પર્વતો બને છે. એનું ઉદાહરણ આપણે સમજીએ તો સૌથી પહેલી પર્વતમાળા એટલે કે ચારેયમાંની અરવલ્લીથી.
હવે આ અરવલ્લી પર્વતમાળાના એક્ઝામ્પલથી હું તમને આખો ટોપિક સમજાવવાનો શોર્ટમાં પ્રયત્ન કરું તો તમે જોઈ શકો છો કે ભાઈ ગુજરાતમાં તો એનો ભાગ છે જ, પણ આ તળ ગુજરાતથી આ પર્વતમાળા ક્યાંક બહાર જઈ રહી છે, રાઈટ? તો એ બહારનો જ ભાગ કહેવાય ને, ખાલી ગુજરાતનો ભાગ તો ન કહી શકાય. તો બસ આ જ ટોપિકમાં આપણે આ ચારેય પર્વતમાળાઓના ભાગ ભણવાના છીએ. કઈ ચાર? તો કે એક અરવલ્લી, બીજી છે વિંધ્યાચલ, ત્રીજી છે સતપુડા અને ચોથી છે સહ્યાદ્રી. ઓકે મેડમ, કમ્પ્લીટ. ચલો, આખું તળ ગુજરાત ઓલમોસ્ટ ભરાઈ ગયું. ના, એવી રીતે આખું તળ ગુજરાત આપણે નથી ભરવાનું, પણ તમે જો ડીપલી આનું એનાલિસિસ કર્યું હોય તો સૌથી પહેલી અરવલ્લી આવી એણે જો ખાલી ઉત્તર ગુજરાતના બોર્ડરના જિલ્લા કવર કર્યા. બીજી જે વિંધ્યાચલ આવી એણે જો મધ્ય ગુજરાતના બોર્ડરના જિલ્લા કવર કર્યા. સતપુડાએ તો માત્ર એક જ નર્મદા જિલ્લો કવર કર્યો અને સહ્યાદ્રીએ દક્ષિણ ગુજરાત કવર કર્યું. મૂળ આ ચારેય પર્વતમાળા જે ક્યાંક આવી રહી છે એ તળ ગુજરાતમાં, આ જો તળ ગુજરાત છે તો કંઈક આ શેપથી આવી રહી છે, એક ઉત્તર તરફથી, એક દક્ષિણ તરફથી અને બીજી બે મધ્ય તરફથી. બસ આ જ કન્સેપ્ટ છે કે ભાઈ અરવલ્લી છેક ભારતના ઉત્તર સુધી, સહ્યાદ્રી છેક ભારતના દક્ષિણ સુધી અને બાકી વિંધ્ય અને સતપુડા મધ્ય ભારત સુધી ફેલાયેલી છે. તો આ રીતે ચારેય પર્વતમાળાનો અલગ અલગ કન્સેપ્ચ્યુઅલ અભ્યાસ કરીએ તો સૌથી પહેલી પર્વતમાળા અરવલ્લી. હવે તમને બધાને ખબર જ છે, મેં શરૂઆતમાં જ કીધું કે આપણે ગુજરાતની ભૂગોળની લેક્ચર સિરીઝમાં છીએ. તો અરવલ્લી હોય, વિંધ્યાચલ હોય કે સહ્યાદ્રી હોય, તમારા બધાના મગજમાં એક જ પ્રશ્ન હોવો જોઈએ કે ભાઈ અરવલ્લીનો ગુજરાતમાં શું રોલ છે? પણ બાળકનો અભ્યાસ કરતાં પહેલાં બાળકના પિતા અને ખાનદાનનો અભ્યાસ કરવો જરૂરી છે. ફેમિલી બેકગ્રાઉન્ડ બી જરૂરી છે ને જાણવું. તો અરવલ્લીએ ગુજરાતમાં શું કર્યું એની ઇન્ફોર્મેશન લઈએ એ પહેલાં અરવલ્લી ભારતમાં ક્યાંથી ક્યાં છે? તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી શરૂ કરીને અરવલ્લી છે દિલ્હી સુધી ફેલાયેલી છે. મિત્રો, અહીંયા એક ખાસ મહત્ત્વનું ફેક્ટ એ છે કે અરવલ્લી આખા વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. હવે તમે વિચાર કરી શકો કે જેનું નિર્માણ આટલા બધા કરોડો વર્ષો પહેલાં થયું હોય, આટલા બધા વર્ષો પહેલાં બનેલી હોય, હવેની પરિસ્થિતિમાં તો ઓબ્વિયસલી એ વૃદ્ધ જ થઈ જાય ને. તો અરવલ્લી દરેક કુદરતી વસ્તુના જેમ પોતે અત્યારે પોતાની વૃદ્ધાવસ્થામાં છે. અને વૃદ્ધાવસ્થામાં હોય એટલે શરીરના અમુક અંગો સપોર્ટ ન કરતા હોય, શરીરના અમુક ભાગો કામ ન કરતા હોય. અરવલ્લીમાં પણ એવું જ છે. અરવલ્લી જ્યારે ત્યારે ગુજરાતથી શરૂ થઈને છેક હરિયાણાની બોર્ડર સુધી ફેલાયેલી હતી, પણ હવે અરવલ્લીના ઘણા બધા ભાગો ક્ષીણ થઈ ગયા છે, ઘણા બધા ભાગો કપાઈ ગયા છે. અને એના પરિણામે મૂળ થાય છે શું? તો હાલ અરવલ્લી ગુજરાતથી શરૂ કરીને ક્યાંક ક્યાંક તૂટક તો ક્યાંક ક્યાંક સળંગ એવી રીતે માત્ર દિલ્હી સુધી ફેલાયેલી છે. એટલે તમે ઇમેજિન કરી શકો છો કે ભાઈ ગુજરાતમાં ઉત્તર ગુજરાત આ બહેને કવર કર્યું છે, હવે અરવલ્લી બહેન દિલ્હી સુધી જવાના છે. બીજું, દિલ્હીમાં એને શું કહેવાય છે? તો દિલ્હીમાં એને દિલ્હી રેન્જ અથવા તો દિલ્હીની ધાર તરીકે ઓળખવામાં આવે છે. અને દિલ્હી, ઓબ્વિયસલી દિલ્હી યાદ આવે એટલે તમને પોલિટિકલ સ્ટ્રાઇક મગજમાં આવી જોઈએ. એટલે દિલ્હીમાં રાયસીહાની ટેકરીઓ કે જે અરવલ્લીનો જ ભાગ છે એના પર રાષ્ટ્રપતિ ભવન આવેલું છે. આપ જોઈ શકો છો. તો આપણા ભારતનું રાષ્ટ્રપતિ ભવન કઈ પર્વતમાળા સાથે સંલગ્ન છે? તો કે અરવલ્લી પર્વતમાળા સાથે. કઈ ટેકરીઓ સાથે સંલગ્ન છે? તો કે રાયસીનાની ટેકરીઓ સાથે. ને કઈ રેન્જ સાથે સંલગ્ન છે? તો કે દિલ્હી રેન્જ સાથે સંલગ્ન છે. પ્રશ્નમાં એક્ઝેક્ટલી શું પૂછવા માંગે છે? ઊંચું શિખર પૂછ્યું છે, ઊંચો પર્વત પૂછ્યો છે, ઊંચી પર્વતમાળા પૂછી છે કે પછી એના જિલ્લા સ્વરૂપે કોઈ ભાગ પૂછ્યો છે? પ્રશ્નમાંથી જવાબ નથી શોધવાનો,
પ્રશ્નના જવાબનો અર્થ શું થાય છે ને એ પરીક્ષામાં શોધવું મહત્ત્વનું છે. બસ આમાં એ જ છે. દિલ્હી સુધી જાય છે પણ દિલ્હી રેન્જના રાયસીના પર રાષ્ટ્રપતિ ભવન આવેલું છે. મેડમ તમે અરવલ્લીમાં ભારતની વાત શું કામ કરી રહ્યા છો? મારે તો અરવલ્લીએ ગુજરાતમાં શું કર્યું છે, ગુજરાતની ભૂગોળનું કામ છે. તો બસ હવે આપણે સમજી લીધું કે ભાઈ એ દિલ્હી સુધી જાય છે. હવે આપણે આ અરવલ્લીએ ગુજરાતમાં શું કર્યું એનો અભ્યાસ કરીએ. ઉત્તર ગુજરાતથી શરૂ કરીને જ્યારે દિલ્હી સુધી જાય છે ત્યારે એણે સર્વોચ્ચ શિખર રાજસ્થાનમાં બનાવ્યું છે. સિમ્પલ વસ્તુ ઇમેજિન કરો કે ભાઈ ગુજરાતનું પડોશી રાજ્ય, આમ તો ગુજરાતના 3 પડોશી રાજ્ય છે. તમને આ જે દિશા છે એટલે કે ઈશાન, ઈશાનમાં તમને રાજસ્થાન સ્પર્શે છે. આ જે દિશા છે એટલે કે પૂર્વ, તો પૂર્વમાં તમને મધ્યપ્રદેશ સ્પર્શે છે. અને ત્રીજી જે દિશા છે અગ્નિ, એમાં તમને મહારાષ્ટ્ર સ્પર્શે છે. પણ આપણે તો અરવલ્લીની વાત કરવી છે ને એમાંય ગુજરાતની વાત કરવી છે. તો ગુજરાતમાં જતાં પહેલાં એના પડોશી રાજ્યની એક નાનકડી વાત એ કરી લઉં કે ભાઈ રાજસ્થાન જે ગુજરાતને સ્પર્શે છે, ગુજરાતમાંથી જો અરવલ્લી જતી હોય તો ઓબ્વિયસલી રાજસ્થાનમાંથી પણ પસાર થશે. અને અત્યારે તરત જ તમારા બધાના મગજમાં એક વસ્તુ ક્લિક થશે કે રાજસ્થાન આખા ભારતમાં એરિયાની દ્રષ્ટિએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે તો કે રાજસ્થાન. અને આ રાજસ્થાન જો એરિયામાં સૌથી મોટું હોય તો અરવલ્લીનો મોટા ભાગનો વિસ્તાર તો રાજસ્થાનમાં જ રહી જશે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ આખી અરવલ્લીનું, ધ્યાનથી સાંભળજો, ગુજરાતની અરવલ્લીની વાત નથી, આખી અરવલ્લીનું, ગુજરાતની પણ, ભારતની પણ અને દિલ્હી સુધી ફેલાયેલી રાજસ્થાનની પણ અરવલ્લી, આખી અરવલ્લીનું સર્વોચ્ચ શિખર ભારતની ભૂગોળના પરિપ્રેક્ષ્યમાં કયું થશે તો કે ગુરુ શિખર. ગુરુ શિખર યાદ આવે એટલે તમને બધાને માઉન્ટ આબુ યાદ આવે કે જે રાજસ્થાનમાં આવેલું છે. તો અહીંયા સુધીનો કન્સેપ્ટ ક્લિયર હોય તો હવે તમારા માટે અરવલ્લીનું ગુજરાત ભણવું એકદમ ઇઝી છે. અરવલ્લી ગુજરાતમાં એક નહીં પણ 5 જિલ્લાને આવરી લે છે. કેવી રીતે? તો એક તો છે બનાસકાંઠા, બીજું છે સાબરકાંઠા, ત્રીજું છે મહેસાણા, ચોથું છે અમદાવાદ અને 5મું છે અરવલ્લી. હવે મિત્રો આ અરવલ્લીમાં આવે છે એવું સાંભળીને કોઈને નવાઈ તો ન જ લાગે, કારણ કે પર્વતમાળાનું નામ અરવલ્લી છે અને એ પર્વતમાળા એવા એક જિલ્લામાં આવે છે કે જેના નામ પરથી જ જિલ્લાનું નામ અરવલ્લી જિલ્લો છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે એક બનાસકાંઠા, એક સાબરકાંઠા, એક મહેસાણા અને એક અરવલ્લી. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી, આમ 4 ઉત્તર ગુજરાતના મુખ્ય જિલ્લા તો છે જ. સાથે અમુક લોકોનો મત એવો છે કે ભાઈ અમદાવાદ સુધી પણ અરવલ્લીનો છેડો એટલે કે અરવલ્લી પૂરી થવા માટે એનો નાનકડો ભાગ આવે છે. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ અને હવે અરવલ્લીમાં જિલ્લા સ્વરૂપે આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં બનાસકાંઠા જિલ્લો. હવે મિત્રો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું આખું અલગ જ મહત્ત્વ છે. કેમ ન હોય? બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતની પ્રથમ, અરે ગુજરાતની જવા દો, ભારતની પ્રથમ શક્તિપીઠ અંબાજી આવેલી છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે બનાસકાંઠાનું મહત્ત્વ હશે જ, પણ આ શક્તિપીઠ જે પર્વતમાળાનો ભાગ છે ને એ છે અરવલ્લી પર્વતમાળા. શરૂઆત કરીએ આના અભ્યાસની તો આ જિલ્લામાં તમને અરવલ્લીના ભાગ સ્વરૂપે ગબ્બર, ગોખ, આરાસુર, ચિકલોદર અને સાતપડો, ધ્યાનથી શબ્દ સમજજો, સાતપુડા નથી. સાતપુડા શું છે? આ જેમ અરવલ્લી પર્વતમાળા છે ને એવી જ રીતે મધ્ય ભારતમાંથી આવતી એક પર્વતમાળા છે. જ્યારે સાતપડો શું છે તો કે બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાના ભાગ સ્વરૂપે નાના નાના જે ડુંગરા આવેલા છે એનો એક ભાગ છે. સાતપડો, 7 લેયર્સ, સાતપડ, રાઈટ. એટલે એક આમાં તમારે આરાસુર, ગબ્બર અને ગોખ તો તમને ખ્યાલ હશે જ. એક ચિકલોદર અને સાતપડો તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ
તો ગુજરાતનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ શિખર જેસોર. હવે અહીંયા આગળ એક સૌથી મહત્ત્વનું ફેક્ટ એ આવ્યું કે મેડમ સર્વોચ્ચ શિખર જેસોર આટલું તો સમજાઈ ગયું. કેવી રીતે? તો એવી રીતે સમજાયું કે મેડમ હમણાં જ તમે કીધું કે ભાઈ આખી અરવલ્લી છે, તો આખી અરવલ્લીનું ભારતમાં સર્વોચ્ચ શિખર ગુરુ શિખર હતું, જે રાજસ્થાનમાં હતું, માઉન્ટ આબુમાં હતું, એ ભારતની વાત થઈ. પણ ગુજરાતમાં સર્વોચ્ચ શિખર તો કે જેસોર. કયા જિલ્લામાં? બનાસકાંઠા જિલ્લામાં. કઈ પર્વતમાળાનું? અરવલ્લી પર્વતમાળાનું. ત્યાં સુધી પણ સમજાયું. ભારતનું ગુરુ શિખર જે રાજસ્થાનમાં છે અને ગુજરાતની અરવલ્લીનું જેસોર કે જે બનાસકાંઠા જિલ્લામાં છે. પણ અહીંયા ત્રીજું કેપ્શન આવું કેમ લખ્યું? ગુજરાતનું ત્રીજું સર્વોચ્ચ શિખર. આવું કેપ્શન ક્યાંથી આવ્યું? આવું કેપ્શન એટલા માટે લખ્યું છે, ચલો તમે જ મને સામેથી કહો કે ગુજરાતનો સર્વોચ્ચ પર્વત કયો? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો? ગિરનાર. હવે જે તૈયારી નથી કરતા એમને પણ ખબર છે ને, ગાંડી ગીરનો પર્વત એટલે કે ગિરનાર 1117 મીટર જેની હાઈટ છે. ગિરનારનું સર્વોચ્ચ શિખર ગોરખનાથ હતું, જે આખા ગુજરાતનું સર્વોચ્ચ શિખર, આખા સૌરાષ્ટ્રનું સર્વોચ્ચ શિખર, આખા સૌરાષ્ટ્રના સોરઠનું પણ સર્વોચ્ચ શિખર. પણ એ ગુજરાતનું પહેલા નંબરનું સર્વોચ્ચ શિખર. હવે એક વસ્તુ વિચારો, તમને બધાને ખબર જ છે કે ભાઈ તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમારા ગુજરાતમાં એકમાત્ર હિલ સ્ટેશન છે? અમારા મહારાષ્ટ્રમાં તો જો જેટલા જિલ્લા એટલા હિલ સ્ટેશન. મહારાષ્ટ્રમાં હિલ સ્ટેશનની કોઈ કમી છે? ના. આમ જાઓ તો માથેરાન ને, આમ જાઓ તો પુણે ને, આમ જાઓ તો ખંડાલા ને, આમ જાઓ તો લવાસા ને, કેટલા હિલ સ્ટેશન. તમારા ગુજરાતમાં કેટલા? આપણા ગુજરાતમાં તો એક, વન એન્ડ ઓનલી. કયું? તો કે ગમે તે થાય, સાપુતારા. એ સાપુતારા આપણા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન, એકમાત્ર ગિરિમથક સાપુતારા છે. તો પછી સાપુતારાને તમે પહેલો નંબર નથી આપતા, પહેલો નંબર તો તમે ગિરનારને આપીને બેઠા છો, તો એને ખોટું ના લાગે, એટલે તમારે એને બીજો નંબર તો આપવો પડશે જ. તો આ રીતે ગુજરાતનું સર્વોચ્ચ શિખર કે સર્વોચ્ચ પર્વત કયો થયો? ગિરનાર, ગોરખનાથ. બીજા નંબરનો સર્વોચ્ચ શિખર કે સર્વોચ્ચ પર્વતીય ભાગ સાપુતારા એટલે કે ડાંગ જિલ્લામાં. અને હવે ત્રીજા નંબરે જો હાઇટમાં તમારે માપવા જવું હોય તો ત્રીજા નંબરે આખા ગુજરાતમાં ગિરનાર અને સાપુતારા પછી ત્રીજો નંબર આવે છે જેસોર પર્વતનો. તો આ રીતે બનાસકાંઠા જિલ્લાનો સર્વોચ્ચ પર્વત પણ જેસોર છે. આખા ગુજરાતમાં ત્રીજા નંબરનો સર્વોચ્ચ પર્વત પણ જેસોર છે. અને આ જેસોરની ટેકરીઓ જ ગુજરાતના અરવલ્લીનું સર્વોચ્ચ શિખર કહી શકાય. ક્લિયર? તો હવે આપણે સહેજ આગળ વધીએ. બનાસકાંઠા જિલ્લામાં જ નેક્સ્ટ અરવલ્લી પર્વતમાળા બનાસકાંઠાથી આગળ સાબરકાંઠા તરફ જાય છે. મિત્રો, જ્યારે પર્વતમાળા બે ફાટામાં જતી હોય ને, ત્યારે પર્વતમાળા વરસાદમાં એક મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. કેવી રીતે? તો સિમ્પલ લોજિકલ વસ્તુ તમને સમજાવું કે ભાઈ આ એક પર્વત છે, વચ્ચોવચ્ચ અહીંયા આગળ એક ઊંચો પર્વત આ રીતે ઊભો છે. અહીંથી કોઈ વાદળું આવે છે, વાદળું એ પોતાની મોજમાં શાંતિથી ચાલી રહ્યું છે. હવે વાદળની અંદર શું છે? એની અંદર તો બાષ્પ છે, પાણીના અમુક બૂંદો છે. હવે એ જેમ જેમ આગળ વધે છે એમ એને ખબર પડે છે કે વચ્ચે બમ્પ છે, સ્પીડ બ્રેકર છે. કોણ? તો કે પર્વત. હવે આ પર્વત ડખો શું કરશે? પેલા બાષ્પના બનેલા વાદળને છે ને, પર્વતને ઓળંગીને જવું પડશે. વાદળ ઊંચું થઈને જશે પણ પર્વત વાદળ માટે નીચું નહીં થાય. એટલા માટે અહીંયા પર્વત વરસાદ માટે મહત્ત્વનો ભાગ કેવી રીતે ભજવી જશે? વાદળ કે જે સામાન્ય બાષ્પનું બનેલું છે, ઓલરેડી એના પાસે વજન છે. હવે તમે એવી સિચ્યુએશન બનાવી દીધી કે વાદળે બાષ્પની સાથે ઉપર જવું પડે છે. જેમ આપણે હાઈટ પર જઈએ એમ શું થાય? તાપમાન ઘટે. હિલ સ્ટેશન પર આપણે કેમ જઈએ છીએ? શા માટે જઈએ છીએ? હિલ સ્ટેશન પર, ઊંચાઈ પર, પર્વતીય વિસ્તારો પર, ઊંચાઈ પર જતાં તાપમાન ઘટે છે. બસ આ ગરમીથી બચવા જ આપણે ત્યાં જઈએ છીએ ને.
ત્યાં આપણને ઠંડી મળે છે, સિમ્પલ. જો તાપમાન ઉપર ઘટી ગયું તો દબાણનું ફેક્ટર ઇફેક્ટ કરશે અને એનાથી એ બાષ્પનું બનેલું વાદળ ફાટી જશે, એટલે મોટા ભાગનો વરસાદ પર્વતની એક જ બાજુ પડી ગયો. જ્યારે જે નાના નાના વાદળો હતા, હલકા ફુલકા વાદળો હતા, એ ઉપર ગયા, પર્વતના ઓળંગીને બીજી બાજુ ગયા અને થોડો ઘણો વરસાદ પર્વતની બીજી બાજુ પડ્યો. આ સિમ્પલ ઇમેજિનેશન હતું, જે ભૌગોલિક રીતે તમને સમજવું હોય તો વાતાભિમુખ અને વાતાવિમુખ એ બે કન્સેપ્ટથી સમજી શકાય. પણ અહીંયા આગળ તમને એ પ્રશ્ન થવો જોઈએ કે મેડમ તમે અરવલ્લી પર્વતમાળામાં જ આ વસ્તુ શા માટે સમજાઈ? તો અરવલ્લી ગુજરાતમાં વરસાદના વિભાજનમાં ભાગ ભજવે છે, એટલા માટે મેં તમને આ વસ્તુ સમજાવી કે ઘણી બધી વાર એવું થાય કે વાદળોને પર્વત નડતા એક જ બાજુ મોટા ભાગનો વરસાદ પડી જાય અને બીજી બાજુ સાવ ઓછો વરસાદ પડે. એટલે એક જ જિલ્લામાં, એક જ રાજ્યમાં, એક જ ક્ષેત્રમાં એક ભાગમાં પુષ્કળ વરસાદ અને બીજા ભાગમાં નહિવત વરસાદ. આવી ઓડ કોમ્બિનેશનની વિશેષતાઓ જોવા મળે છે. જેમ કે મહારાષ્ટ્રમાં મુંબઈમાં સખત વરસાદ પડે, જ્યારે પુણેમાં ભાગ્યે જ વરસાદ પડે. રાઈટ, ઓકે. બેક ટુ અરવલ્લી. અરવલ્લી સાથે એક આ વરસાદનું વિભાજન સંકળાયેલું છે, તમારે બધાએ ધ્યાનમાં રાખવાનું. અરવલ્લીમાં આપણે શું જોયું? તો કે બનાસકાંઠા જોયું, અને બનાસકાંઠામાં શું જોયું? તો કે જેસોર જોયું. હવે આપણે અરવલ્લીમાં નેક્સ્ટ વાત કરવાની છે સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીના ભાગ સ્વરૂપે પોલો, પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા અને ઈડરિયો ગઢ. ખાસ યાદ રાખજો, ઈડરિયો ગઢ સાબરકાંઠા જિલ્લામાં ઈડર હાઈટ પર આવેલું છે. આ જે ઈડર છે એ લાકડાના રમકડા માટે તો જાણીતું છે જ, પણ ઈડરિયા ગઢની જે રણમલ ચોકી કહેવાય છે એ ખૂબ જ ફેમસ છે. અને અત્યારે ખાસ કરીને યંગસ્ટર્સ માટે પોલો ફોરેસ્ટ બહુ મહત્ત્વનું સ્થળ બની ગયું છે. પોલો, પોશીના, વિજયનગર આ બધા જે પટ્ટા છે ને, આ બધા જૈન ધર્મ સાથે સંકળાયેલા પટ્ટા છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાનો એ જે પોલો પોશીનાવાળો પૂર્વી પટ્ટો છે કે જે અરવલ્લી મહીસાગર સુધી ફેલાયેલો છે, એ આખો પટ્ટો મુખ્યત્વે જૈન ધર્મનો પટ્ટો છે. અને એમાં પણ ખાસ ખેડબ્રહ્મા તમારે યાદ રાખવાનું. કેમ? તો કે અહીંયા આગળ બ્રહ્માજીનું એકમાત્ર મહત્ત્વનું મંદિર આવેલું છે. બીજું રાજસ્થાનમાં પુષ્કરમાં છે, જે એક બીજું બ્રહ્માજીનું મંદિર છે. પણ સાબરકાંઠા જિલ્લામાં પોલો, પોશીના, વિજયનગર આ જે હાઇટ્સ તમને દેખાઈ રહી છે એ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીનો ભાગ છે. નેક્સ્ટ આપણે જોઈએ તો અરવલ્લી પર્વતમાળાના નામે જ બનેલો જિલ્લો એટલે કે અરવલ્લી જિલ્લો, એમાં એક મંદિર યાદ રહી જાય, શામળાજીનું મંદિર. એટલે તમને ડુંગરો યાદ રહી જાય, શામળાજીના ડુંગરો. આ એટલી સુંદર કુદરતના ખોળે વિકસેલી જગ્યા છે કે આ જ જગ્યા પર ડુંગર આવેલો છે, એની બાજુમાંથી એક નદી વહે છે, મેશ્વો નદી. એના પાછળ એક સરોવર બનાવવામાં આવ્યું છે, શ્યામ સરોવર નામનું કૃત્રિમ સરોવર. અને એટલી જબરદસ્ત જગ્યા, કુદરતના ખોળે વિકસેલી જગ્યાનું નિર્માણ થાય છે, જે પણ અરવલ્લીનો જ એક મહત્ત્વનો ભાગ છે. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ આવે છે એક જિલ્લો એટલે કે મહેસાણા. અને મહેસાણાની હાઇલાઇટ છે તારંગાની ટેકરીઓ. તારંગા પણ કયા ધર્મનું કેન્દ્ર? તો કે જૈન ધર્મનું કેન્દ્ર. આ તારંગા જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, ત્યાં આગળ કોની પ્રતિમા છે? તો એ તો તમને બધાને ખબર હશે જ કે ભાઈ અજીતનાથની પ્રતિમા આવેલી છે. હવે આ જે અજીતનાથની પ્રતિમા મહેસાણા જિલ્લામાં આવેલી છે, એ મહેસાણા જિલ્લામાં અજીતનાથની પ્રતિમાનું નિર્માણ કુમારપાળ એટલે કે ગુજરાતના સુવર્ણયુગ સોલંકી યુગના એક રાજવીના સમયમાં થયેલું છે. તો તમારે હાલમાં શું ધ્યાનમાં રાખવું પડશે? તો કે મહેસાણામાં અરવલ્લીનો ભાગ હતો કયો? તો કે તારંગા. તારંગાની ટેકરીઓ પર જે તારંગાનું મંદિર છે એ કોનું? તો કે અજીતનાથનું. અને આ મંદિરનું નિર્માણ, એવી એક કહેવત છે મિત્રો કે કુમારપાળે જે અજીતનાથના મંદિરનું નિર્માણ કરાવડાવેલું, એ મંદિર, એની પ્રતિમા માત્ર એક જ શિલાખંડમાંથી કોતરીને બનાવેલી.
હવે સાચું ખોટું આપણને નથી ખબર, બની શકે કે આ સત્ય હકીકત પણ હોય ને બની શકે એક દંતકથા પણ હોય, પણ એવી માન્યતા છે કે એક જ પથ્થરમાંથી કોતરીને અજીતનાથની આ પ્રતિમાનું નિર્માણ કરાવડાવેલું. ના અજીતનાથ એટલે કોણ? તો કે જૈન ધર્મના દ્વિતીય તીર્થંકર. યાદ કરો, પ્રથમ તીર્થંકર આપણે ક્યાં જોયા હતા? સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં. કયા જિલ્લામાં? ભાવનગર જિલ્લામાં. કયા સ્થળે? પાલિતાણા સ્થળે. ત્યાં આગળ ઋષભદેવજીની સમાધિ હતી. એ પ્રથમ તીર્થંકર હતા. તળ ગુજરાતમાં અરવલ્લીના ભાગમાં, મહેસાણા જિલ્લામાં તારંગાની ટેકરીઓમાં અજીતનાથનું મંદિર છે, જે દ્વિતીય તીર્થંકર છે. અને નેક્સ્ટ આગળ જોઈએ તો અમદાવાદ. અમુક લોકો આ વાતને સાચી માને છે, અમુક લોકો આ વાતને ખોટી માને છે કે ભાઈ અરવલ્લીનો છેડો અમદાવાદ જિલ્લામાં આવેલો છે, જે અમદાવાદમાં થલતેજના ટેકરાને કહેવાય છે, અને છેડાને જનરલી પૂંછ તરીકે ઓળખાય છે. ઓથેન્ટિકેટ કોઈ પણ સોર્સ આ વસ્તુને પ્રાધાન્ય આપતા નથી, પણ ખાસ આપણે યાદ રાખવાનું કે ભાઈ બનાસકાંઠામાં જેસોર, સાબરકાંઠા જિલ્લામાં પોલો, પોશીના, વિજયનગર અને ખેડબ્રહ્મા, અરવલ્લી જિલ્લામાં શામળાજી, મહેસાણા જિલ્લામાં તારંગા. આ 4 જિલ્લા તો અરવલ્લીના ગુજરાતમાં મુખ્ય છે જ, પણ 5મા નંબરે જો કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એક તમારા માટે માન્યતા એવી ધ્યાનમાં રહેવી જોઈએ કે ભાઈ અમદાવાદમાં થલતેજનો જે ઉપસેલો વિસ્તાર છે, જનરલી આ ટેકરીઓ એટલે કંઈ તમને પર્વત ના દેખાય થલતેજમાં જાવ તો, પણ આપણા અમદાવાદમાં નહીં, જોધપુરનો ટેકરો, ગુલબાઈ ટેકરા, થલતેજનો ટેકરો, બસ આ બધા ટેકરાવાળા વિસ્તારો છે. સહેજ સામાન્ય જમીન કરતાં થોડાક ઉપર પણ એ ગોળ માથાવાળા ટેકરા છે. અમે બસ આ જ ટેકરાને અરવલ્લીની પૂંછ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા જોઈ શકીએ કે જે કેટલા જિલ્લા કવર કરે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા, અને 5મો જો ગણો તો એ થાય અમદાવાદ. તો આ રીતે અરવલ્લી પર્વતમાળા જોઈ શકીએ. હવે આપણે નેક્સ્ટ આગળ જોવાની છે મધ્ય ભારતમાંથી આવતી બીજી પર્વતમાળા, એટલે કે વિંધ્યાચલ વિશે. મિત્રો, આ સેશનના શરૂઆતમાં જ મેં તમને વાત કરી શું? તો કે તળ ગુજરાત ભલે એરિયાની દ્રષ્ટિએ મોટો છે, ભલે વિસ્તારની દ્રષ્ટિએ બ્રોડ છે, પણ આમાં પોતાના કહી શકાય તેવા એક પણ પર્વતો નથી. પર્વતો છે પણ તળ ગુજરાતના પોતાના નથી. એનું કારણ છે કે તળ ગુજરાત એના સરહદે આવેલા રાજ્યો અને ભારતના બીજા રાજ્યોમાંથી આવતી પર્વતમાળાઓના ભાગને સ્વીકારે છે. એનું એક સૌથી સારું ઉદાહરણ આપણે જોયું અરવલ્લી. અરવલ્લીનું છેલ્લે કન્ક્લુઝન તમને એટલી ખબર પડી કે ભાઈ યા તો એ ગુજરાતથી શરૂ કરીને દિલ્હીમાં જાય છે, અને યા તો દિલ્હીથી શરૂ કરીને ગુજરાતમાં પૂરી થાય છે, પણ મૂળ ગુજરાતની એકલાની અથવા ગુજરાતનો જ એકાધિકાર એવું નથી. આવી જ એક બીજી પર્વતમાળા કે જે મધ્ય ભારતમાંથી મધ્ય ગુજરાતમાં આવે છે, એની આપણે વાત કરીએ તો એ છે વિંધ્યાચલ પર્વતમાળા. આ વિંધ્યાચલ પર્વતમાળા આપ જોઈ શકો છો. જો અરવલ્લીમાં ઉત્તર ગુજરાત કવર થઈ ગયું, ધીમે ધીમે આપણે તળ ગુજરાતમાં ઉત્તર ભાગ કવર કરી લીધો, હવે મધ્ય તરફ આવ્યા. હવે વિંધ્યાચલમાં આપણે મધ્ય ગુજરાત કવર કરીશું, પછી સાતપુડામાં ફરીથી થોડુંક દક્ષિણ મધ્ય, અને સહ્યાદ્રીમાં તદ્દન દક્ષિણ ગુજરાત કવર કરીશું. તો મૂળ વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતના સરહદી જે નાના નાના જિલ્લા છે, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરને કવર કરે છે. અરવલ્લી પર્વતમાળાના જેમ જ સેમ આ વસ્તુ સેમ સેશનમાં લેવાની છે. કેવી રીતે? તો પહેલો પ્રશ્ન એ થાય કે મેડમ વિંધ્યાચલ તો ખરી, પણ કોના પર્સપેક્ટિવમાં? તો કે શરૂઆતમાં આપણે જોઈએ છે ગુજરાતનો પર્વતીય પ્રદેશ, પણ એની શરૂઆત ભારતથી કરવી પડશે, કારણ કે ફેમિલી બેકગ્રાઉન્ડ હમણાં જ કીધું, જાણવું જરૂરી છે. ગુજરાતમાં તો આવે જ છે, 3 જિલ્લા કવર કરે જ છે, પણ વિંધ્યાચલનું મૂળ ક્ષેત્રફળ કેટલું? તો કે ગુજરાતથી શરૂ કરીને, આ આપણું ગુજરાત છે, અહીંયાથી શરૂ કરીને હજી પૂર્વ દિશા તરફ જશે,
ગુજરાતથી શરૂ કરીને પૂર્વમાં જાય તો કયું રાજ્ય આવે? મધ્યપ્રદેશ. તો બસ ગુજરાતથી શરૂ કરીને પૂર્વમાં મધ્યપ્રદેશથી પણ આગળ સુધી એટલે કે મધ્ય ભારત સુધી આ પર્વતમાળા જશે. કઈ? તો કે વિંધ્યાચલ. એટલે મૂળ જે પર્વતમાળા ગુજરાતના પૂર્વથી શરૂ કરીને મધ્ય ભારત સુધી અન્ય રાજ્યો પણ કવર કરી રહી છે એ વિંધ્યાચલ. ગુજરાતની વિંધ્યાચલ નહીં, ગુજરાતમાં તો શરૂ થઈ, પણ આખા ભારતની અન્ય રાજ્યોની ગુજરાતની ભેગી વિંધ્યાચલનું મૂળ પર્વતીય ઊંચું શિખર કયું? તો કે એનું સર્વોચ્ચ શિખર છે સદભાવના શિખર. ધ્યાનથી સમજો મારી લાઈન. હું શું કહેવા માંગુ છું? વિંધ્યાચલ પર્વતમાળા ખરી, આપણી ખરી ગુજરાતની, પણ ગુજરાતની સાથે મધ્યપ્રદેશના મધ્ય ભારતની પણ છે. તો આ ભારતની વિંધ્યાચલનું સર્વોચ્ચ શિખર કયું? તો કે એ સર્વોચ્ચ શિખર છે સદભાવના શિખર, જે કઈ જગ્યાએ છે? મધ્યપ્રદેશમાં. ઇન શોર્ટ અહીંયા સુધી તમને એટલો ખ્યાલ આવ્યો કે ભાઈ મેડમ તમે અરવલ્લી કીધી તો ભારતની અરવલ્લીનું સર્વોચ્ચ શિખર રાજસ્થાનમાં ગુરુ શિખર હતું. એવી જ રીતે ભારતની વિંધ્યાચલનું સર્વોચ્ચ શિખર મધ્યપ્રદેશમાં આવેલું સદભાવના શિખર છે. ઓકે, પણ ફરીથી મેડમ ભૂલી ગયા લાગે છે. શું? તો કે મેડમ આપણે ગુજરાતમાં વિંધ્યાચલનું કામ છે, તો શરૂઆત કરીએ. ગુજરાતમાં વિંધ્યાચલ પર્વતમાળા કે જે 3 જિલ્લાને આવરી લેશે. કયા કયા 3? તો એક છે દાહોદ, બીજો આવે છે પંચમહાલ અને ત્રીજું છે છોટાઉદેપુર કે જે વડોદરામાંથી અલગ થઈને છેલ્લે 2013માં બનેલો નવરચિત જિલ્લો છે. જે અરવલ્લી ઉત્તર ગુજરાતના 5 જિલ્લા કવર કરે છે, એમ વિંધ્યાચલ મધ્ય ગુજરાતના 3 જિલ્લા કવર કરે છે. આને આપણે સેપરેટલી જોઈએ તો સૌથી પહેલાં એમાં આવશે દાહોદ. મિત્રો દાહોદ આ શબ્દને થોડો છૂટો પાડો તો એને તમે શું કહી શકો? દોહદ એવું કહી શકો? દોહદ, જેની 2 હદ છે એ. દાહોદ એટલે કહેવાય છે કારણ કે દાહોદના અમુક ક્ષેત્રને અહીંયા રાજસ્થાનની સરહદ સ્પર્શે છે અને અમુક ક્ષેત્રને અહીંયા મધ્યપ્રદેશની સરહદ સ્પર્શે છે. જેની 2 હદ છે એ, જેની 2 હદ છે તે દાહોદ. અને બીજી એક વિશેષતા દાહોદની એ છે કે આખા ગુજરાતમાં તમે અહીંયા કચ્છને મૂકી દો, અહીંયા સૌરાષ્ટ્રને મૂકી દો, આખું ગુજરાત ઇમેજિન કરો તો આખા ગુજરાતમાં સૌથી પૂર્વી ભાગમાં કયો છેડો છે? તો જો જે મેં હાઇલાઇટ કર્યો છે એ છેડો કયા જિલ્લાનો? તો કે દાહોદ જિલ્લાનો. સિમ્પલ, મસ્ત ક્વેશ્ચન રેડી થઈ ગયો કે આખા ગુજરાતનું સૌથી પૂર્વી જિલ્લો કયો? દાહોદ. આખા જિલ્લામાં સૌથી પૂર્વી બિંદુ કયા જિલ્લામાં? દાહોદ જિલ્લામાં. આ દાહોદ જિલ્લામાં જે સૌથી પૂર્વી બિંદુ છે એ ગરબાડા નજીક આવેલું છે. ઓકે, એ બીજો ટોપિક છે. આપણે મૂળ વિંધ્યાચલવાળા ટોપિકમાં દાહોદ જિલ્લાનો શું રોલ છે? તો દાહોદના લીમખેડા તાલુકામાં રતનમહાલની ટેકરીઓ આવેલી છે. દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં રતનમહાલની ટેકરીઓ આવેલી છે. રતનમહાલ ક્યાંક સાંભળ્યું છે, ક્યાં સાંભળ્યું છે? તો ગુજરાતમાં રીંછ માટેનું એક ફેમસ અભયારણ્ય છે. કયું? તો કે રતનમહાલ. એટલે કે વિંધ્યાચલના ભાગ સ્વરૂપે ગુજરાતમાં દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં જે રીંછ માટેનું અભયારણ્ય છે એ રતનમહાલની ટેકરીઓ પાસે જ જે વિંધ્યાચલનો એક મહત્વનો ભાગ છે. આગળ જોઈએ તો નેક્સ્ટ આ જ જે છે એ રીંછ માટે ફેમસ છે. અને બીજી એક સિમ્પલ વસ્તુ હું અહીંયા આગળ ક્લેરિફાઈ કરી દઉં. લીમખેડામાંથી એક બીજો તાલુકો લગભગ અલગ થયેલો, એનું નામ હતું સિંગવડ. એટલે અહીંયા આગળ જિલ્લાનું વિભાજન તો નોર્મલ છે, પણ તાલુકાના વિભાજનને પણ હવે આપણે ધ્યાને લેવું પડશે. કરંટ એક્ઝામની સિચ્યુએશન જે રીતે ટફ થતી જાય છે એ રીતે રાજ્ય પરથી આપણે જિલ્લા સુધી પહોંચ્યા અને જિલ્લા પરથી હવે આપણે તાલુકાઓના વિભાજન સુધી પણ ધ્યાનમાં રાખવું પડશે. રાઈટ, એટલે રતનમહાલ સાથે એક સિંગવડ પણ તમે ખાસ ધ્યાનમાં રાખશો. નેક્સ્ટ આગળ વધીએ તો એક તો દાહોદ કવર કરી લીધો આપણે, રતનમહાલ. બીજો જિલ્લો કવર કરવાનો છે પંચમહાલ. આ પંચમહાલ
વિંધ્યાચલની પર્વતમાળાઓનો મુખ્ય જિલ્લો છે. શા માટે મુખ્ય છે? તો કે વિંધ્યાચલનું ભારતમાં સર્વોચ્ચ શિખર કયું હતું? સદભાવના શિખર. ક્યાં હતું? તો કે મધ્યપ્રદેશમાં. તો એવી જ રીતે વિંધ્યાચલનું ગુજરાતમાં પણ કોઈ સર્વોચ્ચ શિખર હશે ને. એ સર્વોચ્ચ શિખર આપણે પંચમહાલમાં જોવાના છીએ. પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢ આવેલું છે. અને આ જે પાવાગઢ છે એ 829 મીટરની ઊંચાઈ સાથે ગુજરાતની વિંધ્યાચલનું, ગુજરાતમાં પાવાગઢનું ને ગુજરાતમાં પંચમહાલ જિલ્લાનું સર્વોચ્ચ શિખર કહેવાય છે. એટલે કે ગુજરાતમાં જેવી રીતે અરવલ્લીનું સર્વોચ્ચ શિખર બનાસકાંઠામાં આપણે કયું જોયું હતું? જેસોર. એવી જ રીતે વિંધ્યાચલનું ગુજરાતમાં સર્વોચ્ચ શિખર કયું છે? તો કે પાવાગઢ. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વધીએ. પાવાગઢ એક ગુજરાતની મહત્ત્વની શક્તિપીઠ છે. જરા ધ્યાનમાં રાખજો. 3 ગુજરાતમાં જે શક્તિપીઠો છે 3 તળ ગુજરાતમાં જ છે. એક બનાસકાંઠામાં અંબાજી, બીજી મહેસાણામાં બહુચરાજી અને ત્રીજી પંચમહાલમાં પાવાગઢ. અંબાજી જે હતી એ અરવલ્લી પર્વતમાળાનો ભાગ હતી અને પંચમહાલમાં પાવાગઢ જે છે એ વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ છે. નેક્સ્ટ, અહીંયા આગળ કયા દેવીને પૂજવામાં આવે છે? તો એ મહાકાળી માતાનું સ્થાનક છે. જેવી રીતે અંબાજીમાં અંબે માતાની પૂજા થાય છે, બહુચરાજીમાં બહુચર માતાની પૂજા થાય છે, એવી જ રીતે પાવાગઢ મહાકાળી માતાનું સ્થાનક છે. આગળ વધીએ તો જેમ આપણે દાહોદમાં રતનમહાલ જોયું, પંચમહાલમાં પાવાગઢ જોયું, એમ છોટાઉદેપુરની હાઇલાઇટ શું છે? તો છોટાઉદેપુરમાં આંબાડુંગર, ડુંગરગામ અને નૈતીની ટેકરીઓ આવેલી છે, જે શેના માટે જાણીતી છે? તો કે ફ્લોરસ્પાર માટે પ્રખ્યાત છે. વિશ્વમાં સૌથી વધુ ફ્લોરસ્પાર કે જે એક સમયે ગ્રીનલેન્ડ આખા દેશમાં હતો, એના કરતાં પણ વધારે ફ્લોરસ્પાર આજે આપણા છોટાઉદેપુરના પર્વતોમાં છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ગુજરાતમાં કે ભારતમાં સારામાં સારા ફ્લોરસ્પારની પર્વતમાળા કઈ? તો એમાં તમે છોટાઉદેપુર લખો તો ના ચાલે. આંબાડુંગર, ડુંગરગામ, નૈતીની ટેકરીઓ લખો તો ના ચાલે. પર્વત ક્યાં પૂછ્યો છે? જિલ્લો ક્યાં પૂછ્યો છે? પૂછ્યું શું છે? પર્વતમાળા. તો આન્સરમાં શું આવશે? વિંધ્યાચલ પર્વતમાળા. તો ફ્લોરસ્પારમાં આંબાડુંગર, ડુંગરગામ, નૈતીની ટેકરી તો ખરી જ. ફ્લોરસ્પાર માટે જાણીતું છોટાઉદેપુર તો ખરો જ, પણ એ તો પર્વત કે ટેકરીઓ. પર્વતમાળા કઈ? તો ફ્લોરસ્પાર સાથે જોડાયેલી પર્વતમાળા હંમેશા યાદ રાખશો, વિંધ્યાચલ પર્વતમાળા છે. નેક્સ્ટ, હવે અત્યાર સુધી આપણે શું કવર કર્યું? તો કે અરવલ્લી જે ઉત્તર ગુજરાત કવર કરતી હતી, વિંધ્યાચલ જે મધ્ય ગુજરાત કવર કરતી હતી, એના પછી નેક્સ્ટ આવે છે સાતપુડા પર્વતમાળા. સાતપુડા પર્વતમાળા પણ જેમ વિંધ્યાચલ મધ્ય ગુજરાત કવર કરીને મધ્ય ભારત તરફ એટલે કે પૂર્વ દિશામાં જતી હતી, એવી જ રીતે સાતપુડા પર્વતમાળા પણ મધ્ય ગુજરાતમાં સહેજ દક્ષિણ તરફના જિલ્લા કવર કરીને મધ્ય ભારત તરફ પૂર્વમાં જશે. એની એક મસ્ત વિશેષતા એ છે કે એ ખંડ પર્વત છે. ખંડ પર્વત, જનરલી જે ખંડ પર્વત હોય એના આપણે ભારતમાં હોર્સ્ટ માઉન્ટેન તરીકે ઓળખીએ છીએ, કારણ કે આખા વિશ્વમાં ખંડ પર્વતનું સૌથી સારું ઉદાહરણ જો કોઈ હોય ને તો એ હોર્સ્ટ પર્વત છે. એટલા માટે ગુજરાતનો હોર્સ્ટ પૂછે તો પણ સાતપુડા, ભારતનો હોર્સ્ટ પૂછે તો પણ સાતપુડા, અને ભારત કે ગુજરાતમાં ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂછે તો પણ કયું આવશે? સાતપુડા. સાતપુડા ક્યાંથી શરૂ થાય છે? સાતપુડા ગુજરાતમાં નર્મદા જિલ્લામાંથી ચાલુ થઈને સોન મધ્ય ભારત તરફ આગળ વધે છે. નર્મદા જિલ્લામાં એની એક શ્રેણી છે જેને કહેવામાં આવે છે રાજપીપળાની શ્રેણી. હવે એકચ્યુઅલી આમાં છે શું? આ રીતે જે આપણું ગુજરાત છે, આ ગુજરાતમાં અહીંયા ક્યાંક નર્મદા જિલ્લો છે. પણ નર્મદા જિલ્લામાં જે આ પર્વતની શ્રેણી છે ને એનું નામ છે રાજપીપળાની શ્રેણી.
પછી એ શ્રેણી પૂરી થાય એટલે આગળ મધ્યપ્રદેશ ચાલુ થાય. મધ્યપ્રદેશમાં બીજી આવી સાતપુડાની શ્રેણી છે, એનું નામ છે મહાદેવની શ્રેણી. એના પછી ત્રીજી આવી એક શ્રેણી ચાલુ થાય, એનું નામ છે મૈકલની શ્રેણી. એટલે મૂળ હું તમને શું સમજાવવા માગું છું, મારા ભારતમાં સાતપુડાનું કામ નથી મને ખબર છે, પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે સાતપુડા ગુજરાતમાં નર્મદા જિલ્લામાં રાજપીપળાની શ્રેણીથી શરૂ થાય છે અને સોન મધ્ય ભારત તરફ આગળ વધે છે. જેમ ગુજરાતમાં એની રાજપીપળાની શ્રેણી છે એમ બહાર એની મહાદેવ અને મૈકલની શ્રેણીઓ પણ છે. પણ આપણે મહાદેવ મૈકલનું કામ નથી, આપણે રાજપીપળાની શ્રેણીનું કામ છે. શું કામ છે તો કે આ સાતપુડા પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર છે ધૂપગઢ. કઈ જગ્યાએ છે? મધ્યપ્રદેશમાં. અને આ ધૂપગઢ સાથે જે આ પિક્ચર હાઇલાઇટ થઈ રહ્યો છે એ છે પંચમઢી હિલ સ્ટેશનનો. ફરવાના શોખીનોએ પંચમઢીનું નામ તો સાંભળ્યું જ હોય, કારણ કે ભારતનું એક વેલ નોન હાઇટ પર આવેલું ને પોતાની ઠંડી આબોહવા અને અભયારણ્ય માટે જાણીતું મધ્યપ્રદેશનું એક બહુ જ સુંદર કુદરતના ખોળે વસેલું ક્ષેત્ર છે. આ પંચમઢી હિલ સ્ટેશન ક્યાં આગળ છે તો સાતપુડા પર્વતમાળા પર. કઈ જગ્યાએ તો કે ધૂપગઢ શિખરની ઉપર. સિમ્પલ. તો આ એક એની હાઇલાઇટ થઈ ગઈ. પણ આપણે ભારતમાં એનું સર્વોચ્ચ શિખર ધૂપગઢ છે ને, આપણે તો કોના સર્વોચ્ચ શિખરનું કામ છે તો કે સાતપુડા પર્વતમાં ગુજરાતના સર્વોચ્ચ શિખરનું કામ છે. તો એ જોઈએ કે ગુજરાતમાં સાતપુડા પર્વત માત્ર ને માત્ર એક જ જિલ્લો એટલે કે નર્મદા જિલ્લો કવર કરે છે. આ એક એની વિશેષતા કહેવાય. કેમ તો કે અરવલ્લી 5 જિલ્લાને લઈને બેસી છે, વિંધ્યાચલે 3 જિલ્લાને કવર કરી લીધા. જ્યારે જેમ જેમ દક્ષિણે જઈએ છીએ એમ સાતપુડા માત્ર એક જ જિલ્લા પર એનો એકાધિકાર છે. એમાં પણ એની ટેકરીઓ મેં તમને હમણાં જ કીધું કે ભાઈ એની શ્રેણીને કહેવાય છે રાજપીપળાની શ્રેણી. અને આ રાજપીપળાની શ્રેણીનું નર્મદા જિલ્લાનું, નર્મદામાં સાતપુડા પર્વતમાળાનું કે ગુજરાતમાં સાતપુડા પર્વતમાળાનું જે કોઈ સર્વોચ્ચ શિખર કયું છે તો કે માથાસર છે. ગુજરાતમાં સાતપુડા પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર માથાસર છે. સાથે જ પ્રીવિયસ યાદ કરી લઈએ, બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીનું સર્વોચ્ચ શિખર કયું હતું? જેસોર. પંચમહાલ જિલ્લામાં વિંધ્યાચલનું સર્વોચ્ચ શિખર કયું હતું? પાવાગઢ. એવી જ રીતે નર્મદા જિલ્લામાં સાતપુડાનું સર્વોચ્ચ શિખર કયું છે તો કે એ છે માથાસર. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ આવે છે આ ખંડ પર્વત. કેવી રીતે ખંડ પર્વત બન્યો તો એના માટે 2 ફાટખીણો, એક નર્મદા અને એક તાપી. આ બંને ફાટખીણોનો રોલ છે. જનરલી ખંડ પર્વતની રચના આખો અલગ જ કન્ટેન્ટ છે, પણ તમને એટલી ખબર પડવી જોઈએ કે જે ફાટખીણો હોય, નદી ખીણો હોય, એના વચ્ચે જે ઉપસેલો ભાગ હોય એને ખંડ પર્વત કહેવાય. આ ખંડ પર્વતમાં એકચ્યુઅલી કેવું છે, આ રીતે સાતપુડા પર્વતમાળાની શ્રેણી આવેલી છે. હવે એમાં એવું છે કે અહીંથી એટલે કે સાતપુડાના ઉત્તરમાંથી એક નદી જાય છે નર્મદા, અને અહીંથી એટલે કે સાતપુડાના દક્ષિણેથી એક નદી જાય છે તાપી. હવે આ ભાઈ તો ભરાઈ ગયા, ઉપર ઘરવાલી નીચે બહારવાલી. નર્મદા અને તાપી વચ્ચે આ ભાઈ ફિટ થઈ ગયા છે, ખંડીય બની ગયા છે. અને એમાં પણ 2 ભાગ જ્યારે ઓટોમેટિક નીચે બેસી જાય તો એ નીચે બેસેલા ભાગમાંથી જે ઉપરનો ભાગ છે એ તમને પર્વત જેવો લાગે. બસ આને જ કહેવાય ખંડ પર્વત. આ એ છે, આ બી છે ને આ સી છે. હવે જો એ અને સી નીચે બેસી જશે તો બી તો ઉપર જ રહેવાનો ને, તો બી એ અને સી માટે પર્વત બની ગયો. બસ એટલે જ આને કહેવાય છે કે ભાઈ એની ઉત્તરમાં નર્મદા ને એની દક્ષિણમાં તાપી. એટલે આ ભાઈ સાતપુડા પર્વતમાળાવાળા ભાઈ ફસાઈ ગયા છે, એટલે એક ખંડ પર્વત છે. અને ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કે સાતપુડા. અને હવે આપણે આગળ વધીએ તો ગુજરાતમાં જે 4 પર્વતમાળાઓ જોવાની છે, અરવલ્લી, વિંધ્યાચલ ને સાતપુડા, એમાંથી 3 આપણે કવર કરી. હવે છેલ્લી પર્વતમાળા છે સહ્યાદ્રી પર્વતમાળા.
સહ્યાદ્રી પર્વતમાળાની મૂળ વાત કરીએ તો એને પશ્ચિમ ઘાટ પણ કહેવાય છે. કેમ? તો સહ્યાદ્રી પર્વતમાળા છે ને કંઈક આ રીતે આવેલી છે. આ આપણા ગુજરાતનો દક્ષિણ ભાગ છે. એટલે બસ અહીંયા દક્ષિણ ભાગમાંથી આ પર્વતમાળા શરૂ થશે અને ભારતના દક્ષિણ છેડા સુધી છેક આવેલી છે. એટલે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ને એમાં તો આને સહ્યાદ્રી કહેવાય છે, પણ બાકી આખા પર્વતીય ઘાટને પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતમાં સહ્યાદ્રીનું બીજું નામ કયું થશે? તો કે પશ્ચિમ ઘાટ થશે. પણ મેં તમને હમણાં જ કીધું કે ગુજરાતમાં સહ્યાદ્રીનું કામ છે. ખાલી એટલું આપણે જાણી લઈએ કે ભાઈ ભારતના સહ્યાદ્રીનું સર્વોચ્ચ શિખર કયું છે? તો કે અન્નાઈમુડી છે. રાઈટ. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ તો સહ્યાદ્રી પર્વતમાળા ગુજરાતમાં 5 જિલ્લાને આવરે છે. કયા 5? પહેલું છે ડાંગ. હમણાં જ મેં તમને કીધું હતું કે ભાઈ તમે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા રાખ્યું છે, એમાં તમે સાપુતારાના પર્વતને ઊંચા પર્વતોમાં ના લો તો એનું ખોટું લાગે. એટલે આપણે સહ્યાદ્રીમાં પણ પહેલો જિલ્લો ડાંગ જ લઈ લીધો, સાપુતારાને ખોટું ન લાગે. બીજું છે વલસાડ, ગુજરાતનો સૌથી દક્ષિણી જિલ્લો. ત્રીજું છે સુરત, નાની મોટી તારાપુરની ટેકરીઓ માટે. ચોથું છે તાપી, નર્મદામાંથી અલગ થયેલો જિલ્લો તાપી, સુરતમાંથી અલગ થયેલો જિલ્લો તાપી. અને પાંચમું છે નવસારી. નવસારી એકમાત્ર એવો જિલ્લો કે જે એકમાત્ર જિલ્લાની સરહદ સાથે જોડાયેલો હશે, એટલે કે વલસાડને ખાલી નવસારીની જ સરહદ મળી છે. હવે આ 5 જિલ્લાને આપણે ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલાં ડાંગ. ડાંગ જિલ્લો આવે એટલે તમને એક શબ્દ તરત યાદ આવે, દંડકારણ્ય. એવી એક માન્યતા છે કે ભાઈ જે જગ્યાએ રામ ભગવાનને શબરીએ પોતાના એઠા બોર ખવડાયા હતા એ જગ્યા હતી દંડકારણ્ય, અને એનો ઉલ્લેખ ડાંગ જિલ્લાના અમુક સ્થળોમાં દંડકારણ્ય તરીકે થયેલો છે. આ ડાંગ જિલ્લામાં સહ્યાદ્રીનું ગુજરાતનું સર્વોચ્ચ શિખર આવેલું છે સાપુતારા. સિમ્પલ થઈ ગઈ 4 પર્વતમાળા પૂરી. અરવલ્લીનું સર્વોચ્ચ શિખર જેસોર બનાસકાંઠા, વિંધ્યાચલનું સર્વોચ્ચ શિખર પાવાગઢ પંચમહાલ, સાતપુડાનું સર્વોચ્ચ શિખર હમણાં જ જોયું માથાસર નર્મદા, અને છેલ્લે ચોથી એટલે કે સહ્યાદ્રીનું સર્વોચ્ચ શિખર સાપુતારા, ડાંગ જિલ્લો. રાઈટ. તો સહ્યાદ્રીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં સાપુતારા સૌથી ઊંચું શિખર આવેલું છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું મથક એટલે કે હિલ સ્ટેશન છે. નેક્સ્ટ આવે છે બીજો જિલ્લો વલસાડ. વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ છે, અને પારનેરાની ટેકરીઓનું સર્વોચ્ચ શિખર છે વિલ્સન. તો પરીક્ષામાં તમને પૂછાય સાપુતારા કયો જિલ્લો? ડાંગ જિલ્લો. વિલ્સન કઈ ટેકરીઓ? વલસાડની ટેકરીઓ. પારનેરા ક્યાંની ટેકરીઓ? વલસાડની ટેકરીઓ. નેક્સ્ટ આવે છે નવસારી કે સુરત જિલ્લો. સુરતમાં એક તારાપુરનો ડુંગર ખાસ યાદ રાખશો. તાપી જિલ્લામાં એક સોનગઢનો ડુંગર ખાસ યાદ રાખશો. અહીંયા સોનગઢ એટલા માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કારણ કે ગાયકવાડી રાજા હતા પિલાજીરાવ ગાયકવાડ. આજે પિલાજીરાવ ગાયકવાડ હતા એમનો બનાવેલો અહીંયા આગળ કિલ્લો આવેલો છે. કઈ જગ્યાએ? તો કે તાપી જિલ્લામાં સોનગઢ આગળ, જેને સોનગઢનો કિલ્લો જ કહેવાય છે. તો બસ એ જે હાઇટ છે એ સહ્યાદ્રીના ભાગ સ્વરૂપે તાપીમાં છે. અને નેક્સ્ટ આવે છે નવસારી. નવસારીનું એક ફેમસ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન જેને તમે કહો છો વાંસદા. ખરેખર તો જે વાઘ માટે બનાવ્યું હતું, હાલ અહીંયા વાઘ છે જ નહીં. આ વાંસદાની ટેકરીઓ શેના ભાગ સ્વરૂપે? તો કે સહ્યાદ્રી પર્વતમાળાના ભાગ સ્વરૂપે. તો આ રીતે ગુજરાતની 4 પર્વતમાળા એટલે કે અરવલ્લી, વિંધ્યાચલ, સતપુડા અને સહ્યાદ્રીનો આપણે ઇઝીલી અભ્યાસ કરી શકીએ.